નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. સંતરામપુર પોસ્ટ વિભાગના જીડીએસ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા, જેમાં હડતાળનો 5મા દિવસે પણ યથાવત ચાલુ. પડતર માંગોને લઈને અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા. સંતરામપુર પોસ્ટ ઓફિસ ખાતે એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં સાથે સંતરામપુર તાલુકાના અંદાજિત 100 જેટલા આશરેથી વધુ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા. સંતરામપુર તાલુકાના સબ ડિવિઝનના વિવિધ ગ્રામીણ બ્રાન્ચ પોસ્ટ ઓફિસના તમામ કર્મચારીઓ પણ જોડાયા હડતાળમાં. આઝાદી પછીની વિવિધ માંગણીઓને સંતોષતા ઉગ્ર આંદોલનની ચીમકી. સરકાર દ્વારા માંગો સત્વરે પૂરી કરવામાં આવે તેને લઈને કરવામાં આવી રજૂઆત, જેમાં 8 કલાકની નોકરી, 5 લાખની ગ્રેજ્યુએટી, મેડિકલ ફેસિલિટી સહિત વિવિધ માંગ કરાઈ. શું નામ આપનું? રમેશભાઈ સોમાભાઈ ભોઈ, જીડીએસ ગળા, સંતરામપુર. શું રજૂઆત છે તમારી? સરકારશ્રીને અમારી રજૂઆત, અમારી વિવિધ માંગણીઓને લઈ ને અમે આ હડતાળ પર તારીખ 12/12/2023ના રોજથી અમે હડતાળ પર અચોક્કસ મુદતની હડતાળ પર બેઠેલા છીએ. આજે હડતાળને 4થો દિવસ છે. શા માટે હડતાળ પર ઉતર્યા છો તમે? શું માંગણી છે? વિવિધ માંગણીઓ જેવી કે અમને 5 કલાકના કર્મચારી તરીકે નહીં, અમને 8 કલાકના કર્મચારી તરીકેનો દરજ્જો આલો. હાજી. અમને પેન્શન આપો. હાજી. 12, 24, 36 લાગુ કરો. હાજી. 5 લાખ ગ્રેજ્યુટી આપો, તેમજ મેડિકલ સુવિધાઓ આપો. બરાબર. હડતાળ તમારી ક્યાં સુધી ચાલુ રહેશે? જ્યાર સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય કે ઉપર યુનિયન આદેશ નહીં આવે ત્યાર સુધી અમારી હડતાળ ચાલુ રહેશે. जीडीएस एकता जिंदाबाद, जीडीएस एकता जिंदाबाद, हम सब जीडीएस हम सब जीडीएस भाई भाई, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.